भवसाम्भवेति वेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं સહજાનંદ ગુરુ ભજે સદા. આજે પાટોત્સવ અધિક માસ અમારે હરિકૃષ્ણ સ્વામી ને ગયા વર્ષે એટલે ગયા અધિક માસમાં પાટોત્સવ ઉજવ્યો હતો. એટલે એમ થયું કે આ વર્ષે પણ આપણે પાટોત્સવ ઉજવીએ. તો ગુરુને પ્રાર્થના કરી, સદગુરુ સ્વામીને વાત કરી કે આપણે ઉત્સવ ઉજવવો છે તો કેમ કરશું. એટલે ગુરુએ આ પાડી કે રાજી થઈને આપણે ઉત્સવ ઉજવીએ. અને મેં વિનંતી કરી, પ્રાર્થના કરી કે તમે જો હાજર હોય તો અમને વિશેષ સુખ આવે. અને ત્યાર પછી અમે બસુ પપ્પાને વાત કરી કે દાદા આપણે કેમ કરશું. દાદા છે, પછી અમારા મહેતાજી છે, તો દાદાઓ બધાએ સહજથી એમ સ્વીકારી વાત અને કે આપણે ધામધૂમથી ઉત્સવ ઉજવીએ અને હરિકૃષ્ણ મહારાજનો સાક્ષાત્કાર થાય. કારણ કે ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટે આ મોટા મોટા મંદિરો ભગવાને બાંધ્યા છે. અને ભગવાને બાંધ્યા અને ભગવાને મંદિરો જે કોઈ સંતો કે ભક્તો બંધાવે એની પર ખૂબ ખૂબ રાજીપો થાય. અમારે મોટા સ્વામી શ્રીદાસ સ્વામી જે કોઈ મંદિર કરતા એની પર ખૂબ રાજી થતા. અને હરિભક્તો કોઈ દાનનું વાત કરે તો એમ કહે કે ફલાણી જગ્યાએ મંદિર બને છે તો તમે ત્યાં દાન આપી આવો. સ્વામી પાસે આવે આશીર્વાદ લેવા ને કંઈક સેવા કરવાની ઈચ્છા થઈ હોય તો એવી રીતે પ્રેરણા પણ બહુ કરતા. અને ખૂબ સ્વામીના આશીર્વાદથી મંદિરો બન્યા. અમારે બગીચામાં જબરજસ્ત મંદિર બન્યું હોય તો એ મોટા સ્વામીના આશીર્વાદથી મંદિર બન્યું છે. અને મોટા સ્વામીના આશીર્વાદથી મંદિર બન્યું. એમાં અહીંયા પણ અમારે ગુરુના આશીર્વાદથી અમે આ 21 વર્ષથી આ સેવા કરીએ છીએ. અને બધાય ભક્તો ખૂબ તન મન ને ધનથી નાની મોટી સેવા ખૂબ કરે છે. અને ભગવાન હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે બધાના જીવનમાં, તમારા અને અમારા બધાના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈજ્ઞ, ભક્તિ આદિ ગુણો દૃઢ થાય એવી હરિકૃષ્ણ મહારાજને અને ગુરુને પ્રાર્થના કરીએ, એવા આશીર્વાદ આપે. કારણ કે આ મંદિરના માધ્યમથી ભક્તિ રહેશે, ઉપાસના રહેશે અને ભગવાનનો સાક્ષાત્કાર થાય. આ હરિકૃષ્ણ મહારાજ બધાને ખૂબ ખૂબ સુખી કરે છે. ગામના, વિદેશના, ગામના, બહાર ગામના, દેશ વિદેશના બધા ભક્તોને ને ખૂબ દર્શન કરીને, ઘણા પ્રત્યક્ષ આવી કે ઘણા આવી ન શકતા હોય પણ દર્શન કરીને ખૂબ રાજી થાય. અને ભેટે પણ મોકલે કે નાની મોટી કાંઈ સેવા હોય તો કહેજો. સેવા આપણે કહેવું નથી પડતું પણ જેને આમ સહજ રીતે ભાવ હોય. કારણ કે હરિકૃષ્ણ મહારાજ બધાને ખૂબ સુખી કરે છે. અને આપણે આ હરિકૃષ્ણ મહારાજનો જે અભિષેક કર્યો, અન્નકૂટ ઉત્સવ, બહુ આનંદ થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય એવા હરિકૃષ્ણ મહારાજ છે. જો મહારાજને એકાગ્ર વૃત્તિથી દર્શન કરીએ, કથા વાર્તા સાંભળીએ તો ભગવાનનો સાક્ષાત્કાર થાય એવા હરિકૃષ્ણ મહારાજ. ને અમારા નાગજીભાઈ છે ને, ખૂબ અમને રાજી કર્યા. 17 વર્ષ સુધી એક ધારી એને આ મંદિરમાં મહેતાજી પણ રહી અને સેવા કરી અને ખૂબ રાજી કર્યા છે સંતોને, હરિકૃષ્ણ મહારાજને. અને અમે ગુરુને બધા ખૂબ રાજી છીએ. અમારે છેલ્લે અમે ગુરુને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે હાલતા ચાલતા ખાતા પીતા જય જયકાર કરતા ભગવાનના ધામમાં સીધાવે એવી. કારણ કે મને વાલખલે આવીને કહે કે ભગવાનને પ્રાર્થના કરજો અને હાલતા ચાલતા જ ખાતા પીતા જ ભગવાન તેડી જાય. તો આજના પાટોત્સવ નિમિત્તે જે ભગવાન, કારણ કે ભગવાન સત્ય શુભ છે, સત્ય સંકલ્પ છે. જેવો આપણે અંતરથી શુદ્ધ ભાવથી, નિષ્કામ ભાવથી સંકલ્પ કરીએ તો એ અવશ્ય ભગવાન પૂરો કરે છે. એવા હરિકૃષ્ણ મહારાજને સર્વમાં પ્રાર્થના. સહજાનંદ મહારાજની જય. हर घर में हो शांति का